विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णु अग्नया प्रवर्तमानस्य ददिति ब्रह्मणे परार्धे श्री श्वेतवारः कल्पे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे भूर्लोके भारतवर्षे भारतखण्डे जम्बुद्वीपे आर्यावर्तान्तरबुद्धावतारे ब्रह्मावर्तेकदेशे शालिवाहर्षके विक्रम संवतः 2077 नवमं मिथित्तमे मासोत्तमे मासे पुण्यपवित्रमासे शुभकारिकः कार्तिकमासे शुद्धेः शुक्लपक्षे सप्तम्यायां तिथोः तथा च सप्तदिनपर्यन्तः सुतकादिदूषनिवृत्ति अर्थेन प्रायश्चित्ताङ्गीभूतेन देशुद्धि हेमाद्रि श्रवणं च करिष्ये तन्मे मनः शिवसङ्कल्पमस्तु। आय श्री खोड़ियार माता की जय, द्रोणेश्वर महादेव की जय, सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। तो अकबरी परिवार, ऊंट परिवार, काथड़िया परिवार आयोजित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ 7 દિવસનો અને આ 7 દિવસની અંદર કોઈ પણ જાતનો અત્યારે સાંભળવાના છે એ બ્રહ્મને સાંભળવાના છે શબ્દરૂપી આપણી પાસે ભગવાન અહીંયા આવવાના છે 7 દિવસ આપણે બધા ભગવાનને માનની માથું નમાવી મંદિરે જઈ ઘરમાં ફોટો હોય એમાં પગે લાગી પણ એમાંથી કોઈ રૂબરૂ એમ કીધું કેમ છે ભગવાન આપણને કોઈ મળ્યા માનની બધા જાય મંદિરે તો ભગવાન કોણ એ આ હેમાદ્રીમાં બતાવવામાં ભગવાન એટલે કોણ ભગવાન એટલે કોઈ વ્યક્તિત્વ કલ્પના કરો કે જ્યાં આપણી બુદ્ધિ પૂરી થઈ જાય ત્યાં ભગવાનની બુદ્ધિ શરૂ થાય આપણે ઘરે આંબાનું ઝાડ છે એ ગોટલા વગર તો ઉગે નહીં તો ગોટલો કેરી વગર આવે નહીં યવાનો જવાબ છે આપણી પાસે આંબો આવ્યો કેરી તો ગોટલા વગર આંબો થાય નહીં એમ જ્યારે આપણી બુદ્ધિ પૂરો થાય ત્યારે ભગવાનની બુદ્ધિ શરૂ થાય એટલે જ ભગવાન એને કહેવાય ભગવાન કોણ તો કે આપણને હવા લાગે છે એ ખબર છે પણ માપ નથી ખબર 2 કિલો લાગે 5 કિલો લાગે કોઈ દી જોઈ નથી પવન આવે શરીરને ખબર પડે એ અનુભવ થાય એમ એ ભગવાન છે દેવ છે ને એ આ ખોળિયાની અંદર પવન રૂપી છે ખોળિયું નીકળી ગયું એટલે બાપા સીતારામ એમ ભગવાન છે ને એ શ્વાસ તરીકે આપણા શરીરમાં વસે છે એક ભગવાની બીજું વિચાર કરો કે આકાશ કોને બનાવ્યું જો માથે ન હોત તો હું બોલું તમે સાંભળી જ ન કરું હવામાં જ ઉડી જાત આ માથે ઢાંકણા રૂપી મૂક્યું છે ભગવાને એની કલ્પના કરો ને તો એનું પાર જ ન આવે આકાશનું માપ કોણ નથી પછી પાણી તો ત્રીજા ભગવાન પાણી સ્વરૂપે ભોજન વગર 10 દિવસ મહિનો દિવસ ખેંચી શકાય પાણી વગર 1 દિવસ ન ખેંચાય પછી આ પૃથ્વી ઈ છે તો આપણને ઉગાડીને આપે છે અને આપણે માથે રહી શકીએ છીએ મકાન બનાવી શકીએ બધું કહી શકીએ જો ઈ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું ન હોય આપણા શરીરમાં ભાગ એનો ન હોય તો આપણે પ્લેનની જેમ ઉડ્યા જ કરીએ જમીન ઉપર ન રહી શકીએ આ એનું બળ છે પૃથ્વી આ માં છે ભગવતી છે આ 4 ભગવાન પાંચમા તો કે સૂર્ય અને ચંદ્ર લાઈટો તો હમણાં આવી તેજ કોણ આપે ગઢિયાઓને બધાને ખબર છે ધ્રુવનો તારો ઉગે ત્યારે 5 વાગ્યા પહેલા હું કામ કારણ કે ઈ દેવનું અંજવાળું છે ઈ અંજવાળા રૂપી ભગવાન આ 5 ભગવાન છે ને આપણા સદગુરુ જે હોય આપણા જે ગુરુ મહારાજ હોય ઈ આપણને આ 5 દેવની જ પૂજા આપે પછી સંપ્રદાય ઘણા બધા હોય એમાં માની એ આપણી પરંપરા છે પણ ગુરુ અથવા મા બાપ આપણને છે ને 5 દેવનું પૂજન આપે દૂધ માતા થકી હરેક જીવ પ્રાણી માત્રને મળે હરેક જીવ પ્રાણી માત્રને દૂધ મળે દહીં ન મળે દહીં તો મનુષ્ય જન્મમાં જ મળે
એમ શરીર જે છે એ ભગવાનને ઓળખવાનું સૌથી મોટું સાધન છે. એ મનુષ્ય લોકની અંદર મનુષ્ય છે. કોઈ દી કોઈ ભેહું ઓલા ધીરુભાઈ ને બધા માયાભાઈ જોક્સમાં કે આમ કોઈ દી કોઈ ભેહું હરદ્વાર કઈ સંઘ લઈ કે ભાઈ આટલું બધી ભેહું નક્કી કર્યું કાલો ત્રણેશ્વર હાલતા હાલતા જાય ત્યાં પછી વનભોજન કરશું. ત્યાં એ ભેહું ન કરે, આપણે જ કરી શકીએ. કારણ કે મનુષ્ય જે છે પરમાત્માને ઓળખવાનું સાધન. એટલે જ્યાં આપણી બુદ્ધિ પૂરી થઈ ગઈ, હવે એ બુદ્ધિની શરૂઆત કરી કે પેલા કાંઈ નહોતું આકાશ, કાંઈ નહોતું. આ પંચતત્વનો એક ગોળો ભેગો થયો, ફરતો હતો બ્રહ્માંડની અંદર. એમાં પાણી થયું, પાણીની અંદર નારાયણ, નારા કહેતા જળ થાય, યણ કહેતા નિવાસ થાય. જેની જળની અંદર નિવાસ છે એવા નારાયણ ત્યાં આગળ પાણીનું ઓશીકું કરી અને લાંબા પગ કરીને સૂતા, માથે શેષનાગ. તો એ વખતે પીપળા રહેવા જ ન દીધા હોત તો અત્યારે આપણે ઓક્સિજનની કમી જ થાત, તો માણસ 10-15 વર્ષે પૂરો થઈ જાય. પીપળાની અંદર ઓક્સિજન 24 કલાક છે. એટલે ઋષિ મુનિએ કીધું પીપળાનું પૂજન કરો ને પીપળે પાણી રેડો. એ વખતે ભણેલા નહોતા માણસો, એટલે પીપળાનું જતન કરતા ઋષિ મુનિઓએ વૈજ્ઞાનિક સ્વરૂપે બતાવ્યું. હરેક વસ્તુની અંદર એવું વિજ્ઞાન છે. તો કાંઈ નહોતું આ જગતની અંદર, ત્યારે ભગવાન હતા, નારાયણ હતા. અને આ ભગવાન પાણીનું ઓશીકું કરીને સૂતા છે, લાંબા બે પગ કરેલા છે. ઘણા વર્ષો પછી ભગવાનની સમાધિ ખુલી અને આંખ ખુલતાની સાથે પોતાના શરીરની સામે નજર ગઈ. જેવી રીતે સંકલ્પ થયો અમારીઓને, એમ ભગવાનને પણ સંકલ્પ વિચાર આવ્યો કે એકોહમ બહુશ્યામી. આવા શરીરો ઘણા બધા હોય તો કેવું સારું. સંકલ્પ થાય તો જેમ આ કથા નિર્મિત થઈ એમ ભગવાનને સંકલ્પ થયો એટલે તરત નાભીમાંથી કમળ ને કમળમાંથી બ્રહ્મા થયા. આજ્ઞા કરી સૃષ્ટિને રચના કરો. એટલે બ્રહ્માએ માનસની અંદર ભગવાનનું સ્મરણ કર્યું. 4 પુત્ર થયા, સનક, સનંદન, સનાતન, સનતકુમાર. ચારેને કીધું જાઓ સૃષ્ટિ આગળ વધાવો. બોલે અમે ક્યાંથી આવ્યા? આ કોણ? તમે કોણ? આ કમળ કોણ? આ પાણી કોણ? આ કોણ છે બધું? અમારે આમાં રસ જ નથી સૃષ્ટિમાં. સંન્યાસી થઈ ગયા. હવે પહેલું સંતાન બાપનો દીકરો સંન્યાસી થઈ જાય કેવો ક્રોધ આવે. એટલે બ્રહ્માને આવ્યો ક્રોધ. ક્રોધ આવ્યો એટલે આંખમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થવા મળી. એટલે બધી ક્રોધની સૃષ્ટિ તો કેવી હોય? માથાકૂટ વાળી, અફઘાનિસ્તાન ને પાકિસ્તાન જેવી. એ ક્રોધની સૃષ્ટિ છે બધી. આ સૃષ્ટિ ભગવાને કીધું ભાઈ આ બંધ કરી દો. ક્રોધથી જગત ન ચાલે, જગત પ્રેમથી ચાલે. ભજન પ્રેમથી થાય, મા બાપનું સ્મરણ પ્રેમથી થાય, વડીલોનું સ્મરણ પ્રેમથી થાય. કોઈ દિવસ ક્રોધથી ન થાય. ક્રોધથી શરીરને ખાવાનું સૌથી મોટામાં મોટું સાધન હોય છે ક્રોધ. ક્રોધ ન કરાય. જરૂર પડે કરવો પડે ત્યાં કરી લેવાય, પણ પછી વધારે પડતો ન કરાય. સવારમાં ઉઠતા આવે ઘરની માથે જળુંબી જાય એ આપણું શરીર ખવાઈ જાય. અને એ રોગનું ઊભું કરવાનું સૌથી મોટું સાધન છે ક્રોધ છે. બ્રહ્મા સ્થિરો ભવા આ બંધ કરી દીધું. હવે ઓલો ગોળો હતો એ આ ક્રોધની સૃષ્ટિ એની માથે બેન વેગે પાતાળમાં હાલવા મળ્યા. પછી તો બ્રહ્માએ ઘણી સૃષ્ટિ બનાવી. ડાબા અંગમાંથી સ્ત્રી, જમણા અંગમાંથી પુરુષ, સ્વયંભૂ અને શત્રુપા રાણી, એની વૈતુની સૃષ્ટિથી માનવો છે. બ્રહ્માએ આજ્ઞા કરી સૃષ્ટિ વધારો. મહારાજ વધારી તો ખરા, પણ આમાં કઈ કમળમાં બધાને રહેવા હે? એક જગ્યા તો આપો. ભગવાનને પ્રાર્થના કરી. નારાયણ પ્રસન્ન થયા. બ્રહ્માને છીંક આવી. એમાંથી એક ભૂંડ સ્વરૂપનું આકારનું અવળું એવું વારાહ સ્વરૂપ નીકળ્યું અને પાતાળની અંદર ગયા. રાક્ષસોની સાથે યુદ્ધ કરી. એનું લોહી, માંસ, પરુ આ બધું ભેગું છું નહીં છોટી ગયું. એટલે એનું નામ પડ્યું મેદિની. પહેલું નામ પૃથ્વીનું મેદિની. પછી ભગવાને એની ઉપર પગ મૂક્યો એટલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શક ક્ષમસ્વ મે. ભગવાનનો પગ પડવાથી વસુંધરા બની ગઈ. વારા રૂપ જઈ આવ્યા. કોક તો ખબર પડી જાય ઘણા વર્ષો પહેલાનું મંદિર છે, 2-5 હજાર વર્ષ પહેલાનું. પૃથ્વી ગોળ તો અમને કીધું નહીં ખબર છે, શાસ્ત્રમાં કીધું છે સનાતન ધર્મ. પૃથ્વીને લાવ્યા મૂકી તો હલે પાણીમાં. ભગવાને યોગ મંત્ર શક્તિ દ્વારા 10 મહાદિગ્ગજ હાથી, ઐરાવત, પુંડરીક, સાર્વભૌમ અને સુપ્રતિક, આવા 10 મહાદિગ્ગજ હાથીઓની હજારો સૂંઢે વડે પૃથ્વીને ખેંચી.
સ્થિર કરી. શેષનાગને પ્રાર્થના કરી એની હજારો ફણામાંની એક ફણાની ઉપર પૃથ્વીને મૂકી. જેમ આપણને અહીંયા તલનો દાણો ચોટે ને થોડી ખબર પડે તલ ચોંટ્યું શકાય, એમ અત્યારે શેષનાગને એટલી ખબર છે. એ તો હવે ખાટ મુહૂર્ત ને બધું ઉતાવળીઓ સંપ્રદાય વધી ગયો, નકર ખાટ કરવા જતા તો એના મુહૂર્તો લેવા પડતા. શેષનાગને ક્યાં પેટાળમાં ઘા કરવો, પૂછડે ઘા કરવો, માથા ઉપર ઘા કરવો, આવું બધું પૂછતા ભૂદેવોને. તો એની માથે તમે મકાન બનાવો, મરેલી પૃથ્વી હોય એની માટે પુલ બનાવાય, રોડ બનાવાય, જેથી કરીને એક્સિડન્ટ વગેરે ભય ન થાય. આના 7 વિભાગ પાડ્યા. ક્યાં ક્યાં? તો કે અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ ને પાતાળ. આ 7 પાતાળ છે આની નીચે. માથે 7 લોક છે: ભૂરલોક, જનલોક, મહાલોક, તપલોક, સત્યલોક અને ભગવાનનું ગૌલોક કહેતા વૈકુંઠ. ઋષિમુનિઓએ કલ્પના કરી કે ભગવાન કેવા? તો કે વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. ભગવાન કેવા? તો કે નાના બાળક જેવા છે, જમણા પગનો અંગૂઠો મોઢામાં છે અને ભગવાન વડલાના પાનની ઉપર બેઠા છે. એ ભગવાનનું ગૌલોક. કેટલા ખંડ પાડ્યા? તો કે 9 ખંડની આખી આ પૃથ્વી બનાવી. ભારત ખંડ, સૌમ્ય ખંડ, નાગ્ય ખંડ, આવા ખંડ બનાવ્યા. એમાં આપણું ભારત ખંડ. આપણે બધા સનાતની છીએ, આપણે બધા ભગવાનને માનીએ. અમુક આ છોકરાઓને પૂછો ભારત નામ કેમ પડ્યું આપણું? એની અંદર કારણ શું કામ કે ભારત દેશ નામ પડ્યું? તો કે આની અંદર ગંગા, યમુના, સરસ્વતી આદિ બધી નદીઓ છે કે જે પાપને દૂર કરનારી. આપણને આપણો વાહો ન દેખાય એમ પાપ એને જ દેખાશે. પણ નદીઓની મહત્વતા એ છે કે પાણી તમારા ઘરની અંદર ગમે એટલું શુદ્ધ ફિલ્ટર વાળું હોય, 2000ની બોટલનું પાણી એટલું બધું હોય, છતાં અઠવાડિયા પછી એ પાણીમાં વાસ મારી જાય. ગંગાનું પાણી તમે 5 વર્ષ સુધી રાખો તો એ પાણીમાં વાસ ન આવે, કારણ કે જગદંબા. હા, મેનું પાણી વાસ ન મારે. વરસાદનું પાણી જો કે એ છે ને ગંગા. તો આ બધી નદીઓ છે. 7 મોક્ષને આપનારી નગરી છે: અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, જગન્નાથપુરી અને દ્વારકા. આ 7 નગરીઓમાં જવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય. તો આ ભગવાને બનાવેલી પૃથ્વી. આ હેમાદ્રીનો પહેલો ભાગ. પછી આયુષ્ય વર્ષ બતાવવામાં આવ્યું કે ભાઈ આયુષ્ય કેટલું, કોનું? ભગવાને કીધું કે ભાઈ આયુષ્ય જે છે એ તો તમારા શ્વાસ ઉપર નક્કી થાય. આયુષ્ય તો એક બંધારણ બાંધ્યું પછી ઋષિ મુનિઓએ કે ભાઈ આ રીતથી ખાણી પીણી છે ને આમ છે, એટલે 100 વર્ષ 110 વર્ષ નક્કી કરના. બાકી શ્વાસ જો સરખા લઈ શકીએ એવું ઋષિ મુનિઓએ દવાઈ હોત બનાવી, પણ આપણે એ બહુ ઓછી કરીએ. સૌથી ઓછું આયુષ્ય કોનું હોય? કૂતરાનું. બરાબર, એનું મોઢું ખુલ્લું જ હોય. તમે જોયું કોઈ દિન મોઢું બંધ હોય? જ્યાં બેઠો હોય ત્યાં ખુલ્લું હોય, હા 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 ગિરાજ કરતો જીપ કરીને એ શ્વાસ પૂરો થઈ જાય ઘડીકમાં. શ્વાસ માટે આપણી યોગ શક્તિ છે. યોગ બતાવવામાં આવે. યોગ કરો, સવારે સૂર્ય નમસ્કાર કરો, અથવા હવન હોય તો એની અંદર સ્વાહા સ્વાહા કરો, અથવા મંદિરની અંદર કીર્તન કરો. ખબર ન પડે શ્વાસ ક્યારે લેવો. વધારે આજથી 250 વર્ષ પહેલા હાવ અભણબાઈ જે હતી ગંગા સતી પાનબાઈમાં, એને કીધેલું જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે. 21,600 શ્વાસ છે આપણા. જો એને વધારીએ તો આપણું લાંબુ આયુષ્ય. પછી વેડફી નાખી તો ઓછું આયુષ્ય. વેડફવાના કારણ કેટલા? તો કે ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું. ભગવાને સુવિધા મોટરસાયકલ ની, ગાડીની આપી છે, પછી ખોટા હું હાલીને બળ કરવા જાઉં? કાંઈ કારણ વગરનું. અમારે તો બગદાણા માનતા, પણ શું કામ છે? ભગવાન મોટર દીધી મેં એમાં જાણી. તારે શરીર સારું રાખવું હોય તો હાલવા મેળે આમને, પણ ભગવાનનું બાનું ન કઢાય. માનતા બાધા કરાય એવું કાંઈ નથી. ન કરવી એમ બને જ્યાં લગ્ન ઓછી કરવી. પણ તો આવી રીતે આયુષ્ય વર્ષ બતાવવામાં. કેટલું આયુષ્ય કોનું છે સાંભળો. આપણા 120 વર્ષનું આયુષ્ય શાસ્ત્રમાં લખ્યું. આપણા 120 વર્ષ થાય ત્યારે દેવતાઓની એક રાત્રિ થાય.
દેવતાઓના 51 વર્ષ પૂરા થાય ત્યારે એક મહાયુગ થાય. એવા 28 મહાયુગ પૂરા થાય ત્યારે દેવતાઓના 100 વર્ષ પૂરા થઈ જાય. હવે દેવતાઓના 100 વર્ષ પૂરા થાય, 28 મહાયુગ એમાં પૂર્ણ થઈ જાય, એમાં એક કલ્પનું વર્ષ થાય. એવા 32 કલ્પ પૂરા થાય ત્યારે એક ચોકડીનું રાજ થાય. એવી 14 ચોકડી પૂરી થાય ને ત્યારે બ્રહ્માજીની એક રાત્રિ દિવસ થાય. હવે એવા બ્રહ્માજીના 10,000 વર્ષ પૂર્ણ થાય ત્યારે ભગવાન વિષ્ણુની એક વોરા થાય, એટલે કે 1 કલાક થાય. અને ભગવાન વિષ્ણુના એવા 10 લાખ 1000 કરોડ વર્ષ પૂરા થાય ત્યારે ભોળોનાથ આ માખનું મટકું ઉઘાડીને જોઈ લે ચારે બાજુ, પાછા એક બંધ કરી દે. હા, આયુષ્ય ભોળાનાથ. અમસ્તા થોડા પથ્થરને પાણી ચડાવે, શેરડીને રસ થોડા ચડાવાય. એ એને ચડાવવાથી એ આયુષ્યનો દાતા હશે. ખાલી આયુષ્યનો નહીં, આરોગ્યનો પણ દાતા હશે. એ જે 14 ચોકડી કહું ને, એ 14 ચોકડીનો રાજા રાવણ હતો. એના પછી બહુ મોત ચડી ગઈ કે આ ભોળાનાથ કેવા છે, મારે જોવા છે. તો પછી કે આ ફૂલ ન ચડાવે, માથું ચડાવવા મીડો. એ 10 ચડાવી દીધા પછી ભોળાનાથ પ્રસન્ન થયો. એ આખો કૈલાસ હાથમાં લઈ લીધો. જટાંટવિંગ ગલન જલમ પ્રવાહ પાવિતસ્તલે ગલે વલમ વલમ વિતામ ભુજંગતમ ગમાલિકમ દમદ 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 દિના દમન દમરવયમ ચકાર તાંડવમ. આખું ત્રાંડવ બોલ્યો. અને ભોળાનાથ પ્રસન્ન થયા. બોલ ભાઈ, શું છે તારે? તો મારે કાંઈ જોતું નથી, તમને જોવા છે. ચંડીપાઠ આદિ વગેરે ઘણા શુદ્ધ મંત્રો એવા બનાવે કે હાલની તારીખે આપણો કોઈ પણ સંકલ્પ પૂરો થાય. ઘણી વાર અમે હોમ હવનમાં બધે જઈએ, ઘણા કે ભાગ્યશાળી માણસો, દાદા આપણે રામે કીરો થયો ને દશરથ રાજાએ કીરો થયો, હવન કરીએ દીકરો થાય. થાય ને ભાઈ, પાંડવોએ કર્યું એ હવન થાય, પણ સામે કૌશલ્યા કોકને બનવું જોઈએ ને. બન્યા વગર કાંઈ ન થાય. બણી ઘીની લઈને જાય, પછી એમ કહો 5 કિલોની બણી, એમ કહો 10 કિલો ઘી આમાં નાખી દો, 5 કિલો ઢોળાઈ જાય. એમ સામે આપણી પાસે જોવે ને. આજે પણ કનૈયાને આવવું છે, પણ સામે કોઈ યશોદા તો જોવે ને. એમ પરમાત્મા જે છે એનું સ્વરૂપ એક છે. પછી બીજી આવી બ્રહ્મહત્યા. બ્રાહ્મણનું ધન લઈ લેવું, બ્રાહ્મણને ઘેરે કોઈ દ્રષ્ટિ કરવી, બ્રાહ્મણનું અપમાન કરવું. બરાબર? અમે ભૂદેવ છીએ એટલે અમારે આ સમજાવવાની જરૂર નથી, પણ બ્રહ્મ દોષ છે ને એ કુલક્ષય. બ્રાહ્મણનો દ્વેષ જે છે ને એ આખા કુળનો નાશ કરી શકે છે. કારણ કઈ રીતથી? તો કે માતા, પિતા, ગુરુ અને દેવાલય, આ 4નો દોષ થાય ને એટલો જ દોષ થાય ને. એ 4 દોષ એમાં જ આવે. આપણે એમ કે બાબા બેસી જાવ, તમને ખબર ન પડે. લે, અરે ભગવાને આપણને એની પહેલા આપણને પહેલા એને મોકલ્યા છે, એને શું ખબર ન પડતી? હે, આપણે કહી દઈએ તમને ખબર ન પડે, બેસી જાવ એમ. એટલે ભાઈ એને ખબર પડતી હતી એટલે તો વહેલા મોકલ્યા, નકર તો આપણને પહેલા ન મોકલી દે. એ અપમાન થાય એટલે સમજી લેવાનું કે તમે એક બ્રહ્મહત્યાને માર્યો એવું પાપ થાય. અને કોઈ પણ મનુષ્ય એવું મગજમાં રાખવું જ નહીં કે હું 500 વર્ષનો પટ્ટો લખાવીને આવ્યો. આપણે બધા હોની બાઉન્ડ્રીમાં રાજી છીએ. આમાં તો જો ભક્તિ હશે ને, તમે વિચાર તો કરો. આપણે જેને મહાન માનીએ છીએ એમાંથી એક જ નરસિંહ મહેતાનો તો વિચાર કરો તમે. 52 વાર ભગવાન આવ્યા. કેવો મોબાઈલ રાખતા હશે નરસિંહ મહેતા? જ્યારે ફોન કરે ત્યારે ઓલો આવે દોડી. અહીંયા નજીક જ અમરેલી, બરોબર. બાપુએ મરેલી મીંદડી હાજી કરી નાખી. પછી બીજા દી એના શિષ્યને કહી દીધું બેટા સમાધિ દીધે. તો કેમ? એ કે આ કળયુગ છે, બધાને ખબર પડી ગઈ બાપુ તો જીવતા ને મરેલાને હાજા કરે. એ કે મેં એક જ વાર ભગવાનને ધક્કો કરાવ્યો, હવે વારા ઘડીએ ન કરાવે. એટલે બીજા દી સમાધિ લઈ લીધી. મૂળદાસ બાપુ અમરેલી. એટલે ભગવાન છે ને એકવાર જેને ભાળી ગયા ને પછી બધા માઘાવીએ જાય કે હિમાલયમાં કે કાંઈ ગિરનારમાં, એ પછી થોડા અહીંયા બે. કારણ કે જે ભાળી ગયા છે ને આપણે તો કેવા બીકમાં રહીએ છીએ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. હે, હાંડ પડે ને આખી વિશાને પછી તો એમ થાય કે હાલું હવે આટલું બધું આદરીને બેઠા છીએ ને કેમ થાય? હે, ભગવાન પૂરું કરે. અને એ ભજન નરસિંહ મહેતા જેવું હોવું જોઈએ. ઘેરથી તપેલી આપ્યા પછી તો એ ભજન ગાવા બેસી ગયા. કરશે યા ને કરવું. હોના રૂપિયા થાળીઓમાં બ્રાહ્મણોને ખબર આવ્યું મોત કરો.
પણ એવું ભજન જોવે પછી ઓલો ધીરુભાઈ કે માંગી બીડીએ નરસિંહ મહેતા નો થતો ભાવ તો અડધો માવો દઈ જઈ કે એટલે ભાઈ એમ થોડું નથી ભાગવતમાં બે કે કથામાં જવું લાય અડધો માવો ત્યાં સોળવો નહીં કે એટલે ભાઈ પણ તું કથામાં જાશો તો માવો શું કામ ખાય એ માંગ્યો આ ભગવાનનું ભજન નહીં. ત્રીજું પાપ જે છે એ માત પિતા બેન દીકરી દેવાલય વંધ્યા સ્ત્રીનું ધન લઈ લેવું જમીન લઈ લેવી બરોબર અને સૌથી મોટામાં મોટો વારસાઈ જે જમીન છે એની અંદર સત્કર્મ જે આ અત્યારે થાય છે આ ઉત્તમ કાર્ય નકર અનુભવ છે અમારે ઘણા અનુભવ છે કે આ બધી વસ્તુ તમને કહું ને કે ભાઈ નહીં સારી પણ સત્કર્મ થઈ જાય માથે એટલે ઈટો લાગી જાય ઉપરવાળાનો. ચોથું પાપ જે છે એ ન ખાવાનું ખાવું ન પીવાનું પીવું હોય. એની માટે ઋષિમુનિઓએ ભોજનને કીધું કે ભાદરવા મહિનાની અંદર પિંડદાન કરવું. એ પિંડ દ્વારા આ જીવ જંતુ છે એનું ભોજન થાય અને તમારા પિતૃઓની શાંતિ થાય. પિતૃ કોણ? આપણે માનીએ કે પિતૃ છે, આ પિતૃ પાછળ છે. પિતૃ કોણ? કે ભાઈ આપણે ગયા એ બધા પિતૃ. દેવી ભાગવતની અંદર કથા હા બોલજો મગજમાં ઉતારો. પિતૃ કોણ? એક ઋષિ હતા, એનું નામ હતું ધરતકાલુ ઋષિ. એટલા બધા પુણ્યશાળી ઋષિ કે હજારો વર્ષ સુધી સૂર્યની ઉપાસના, ગાયત્રીની ઉપાસના, બ્રાહ્મણ ઉત્તમ અને એટલા બધા તીર્થક્ષેત્ર કરેલા કે એની વાત જવા દો. ભારતની 3 વાર હાલીને પરિક્રમા કરે. એક દિવસથી હાલી આવતો હતા જંગલમાંથી, ગાયનું છાણ કેવું કે કોદળો પીડ્યો તો વિષ્ઠા પડી હતી. એની અંદર હજારો જીવ આમ ખરબચતા હતા. એટલે ઋષિએ જોયું કે ઓહો, એટલે હાથમાં પાણી લઈ જીવની માથે પાણી છાંટ્યું આમ. એટલે જીવને પૂછ્યું તમે કોણ છો આ બધા? એમાંથી જવાબ આપ્યો કે અમે તમારા પિતૃ છીએ. ઋષિ કે પણ મારા તો ક્યાંથી હું આ ઓછામાં ઓછું 3 વાર તો બધે ફરાય એવો હોય કે પાણી તમારું પાય એવો ઘણું બધું કરી એવો તો કે વાત બધી હાંસી, પણ તું એકવાર બેહી જા અને હાથ દી સુધી જેની પાછળ ભજન થયું છે એ ભજન કરે. આપણને તમને બધાને ખબર હશે કે આપણે વર્ષી પહેલા વરહે થતી ને. હવે અમારે સુરતમાં ગયા પછી ઉજવણા ઘણી પ્રકારના થઈ ગયા. 15 દિવસે 5 દિવસે કરી નાખી. હવે એ વર્ષી જે થતી ને ત્યારે વર્ષીની કુંડલીની ટોપલીમાં રમકડા મૂકતા. હા, કોઈ માડી ગુજરી ગયા તો વેણું પાટલી મૂકતા નાની નાની. કોઈ ભાઈ ગુજરી ગયો તો ભમરડો મૂકતા, ગરિયો. આ હું કામ મૂકતા કે જે જીવ અહીંથી ગયો ને એ ત્યાં વર્ષ દિવસ પછી નાનો હશે તો એના રમકડા માટે. ભલે અનિર્દિષ્ટ ગોત્ર થઈ ગયો, બીજા ગમે એ ગોત્રમાં જીવને તો ખોળિયું બદલવાનું. તો આ વર્ષ દિવસની પ્રક્રિયા છે. એની અંદર જો પિતૃઓને તમારે શાંત કરવા હોય ઋષિ, તો 7 દિવસ સુધી ભોજન અને ભજનની અખંડ ધારા કરો તો અમને ગતિ થશે. એટલે આજે ભોજન ને ભજનની અખંડ ધારા જે છે ને એ આ છે. આજથી આપણે જે શરૂઆત કરવા જઈએ, શબ્દ બ્રહ્મ છે. શબ્દ કેવો બ્રહ્મ છે? આપણે બધા સત્યનારાયણની કથા સાંભળીએ છીએ. એમાં સાધુ વાણી ભગવાન આવે સંન્યાસી સ્વરૂપે પૂછે કે ભાઈ તારા નાવમાં શું છે? એમ કિમસ્તી ન સંસિતમ, તારા નાવમાં શું ભરેલું? તો ખડવેલા પાંદડા. હાસીને એવું થઈ ગયું, બેભાન થઈ ગયું, રોવા મળ્યો, ભાનમાં આવ્યો. પછી જમાએ પૂછ્યું કે તમે હમણાં આ શું છે તમારા ઘોડીમાં? તો ખડવેલા પાંદડા. તો તમે આવું કોઈને કીધું હતું? તો કે હા. કોને? તો ઓલા સાધુ ઉભા. તો તમે બોલ્યા થઈ છે તમારામાં. એમ આપણે વિચારીને બોલવાનું. શબ્દ બ્રહ્મ શું છે? ભગવાન આપ્યું કહેવાનું ભાઈ બહુ સારું છે. આ શબ્દ બ્રહ્મ જ છે. 7 દિવસ સુધી આ બ્રહ્મને સાંભળવાના છે. આનાથી આપણા 71 પેઢીના પિતૃઓના ગતિને આપવાની છે. આપણે કેવડું મોટું કામ કરવા જઈએ. આ જેટલું છે ને આનાથી 10,000 ગણું મોટું આ છે. તમે 7 દી સાંભળશો ને, જ્યાં બેહાય ત્યાં જે જગ્યા ઉપર બેહાય એમ નમો ભગવતી વાસુદેવ મંત્રનો જપ કરતા કરતા આની પ્રદક્ષિણા મહત્વની છે. કારણ કે 18,000 શ્લોકનો ગ્રંથ છે. બેંકની અંદર આપણી પાસે 5 લાખ રૂપિયા ભેગા એટીએમ માં નાખો, પૈસા કાઢીને દઈને ફટ થઈ. એમાં એટીએમ છે જેટલું સંભળાય એટલું સાંભળવું અને પ્રદક્ષિણા ફરવી ગયા.
જેટલી થાય એટલી. ભગવાન આપ્યું હોય તો કે સિંગનો દાણો મૂકવો, હા એ તો ખાવા થાય ને. અમારે નહીં તમારે, તમારે નહીં તમારે. અમે હું કોલ્હાપુરે કથામાં ગયો હતો, મેં કીધું આમ બધા બેઠેલા હતા, એમાં જ કરતો હતો. મેં કીધું આપણે ચાંદીની કુગરી, હોનાની કુગરી, ગમે એ પેલું મૂકવું હોના જેવું. ઘણા શેણે ડાળ મૂકી હાથે હાથે. તો બધું ભાઈ આનંદ છે. પણ ટૂંકમાં એ મૂકવું ન મૂકવું પણ પ્રદક્ષિણા 100% કરજો. કારણ કે જે ગોવર્ધનનાથજીની પૂજા છે, ગોવર્ધનનાથજી એટલે પથ્થર હતા, અને ભગવાન કૃષ્ણએ કીધું કે તમે જે ઇન્દ્રનું પૂજન કરો છો એની કરવા કરતા આપણે હજારો ગાયોને પોષણ આપે છે. હે, હજારો ગાયોને પોષણ આપે છે, જેના દૂધ થકી આપણે બધા જીવીએ છીએ. એ ગોવર્ધનને પૂજા કરો ને, એને માનો ને, એની પ્રદક્ષિણા કરો. હવે જો કાળિયા ઠાકર એને લઈને પ્રદક્ષિણા કરીને માથે હાથ રાખી તો આપણે તો આની પ્રદક્ષિણા જ કરવાની છે. અને જેટલી પ્રદક્ષિણા થાય ને એ આ બધી જગ્યા પછી તમારે દાન કરી દેવાની રૂપેશ દાદાને, ની ગોર બાપાને. ચોરીને જો તો ડબલ સારું એમાં કરવાનું. એ તો બહુ ઉત્તમ. એ તો 100 બ્રાહ્મણ એક ભાને અમારા 100 કરતા એનું ફળ વધારે. સાચી વાત છે. પાપ જે છે ને એની માત્રા કોઈ હોતી નથી. આપણે જ્યારે જન્મ લઈએ ને ત્યારે આપણા 2 ખાતા ખુલેલા હોય. ના 2 ખાતામાંથી એક પાપનું ને બીજું પુણ્ય. પુણ્યનું આવું ક્યારેક કરવાનો મોકો મળે, પાપ ચાલુ જ હોય. પગે કચડાતા જીવ જંતુ મરે. ક્યારેક ઘેર ન હોય અને ગાયને રોજની ટેવ હોય માથું મારવાની, અને એ ગાય ત્યાંથી ભૂખી જાય, કેવો આત્મા પકડાય. 3 દી પછી આપણી સામે રોટલો પીડ્યો હોય અને પછી કોક આવે અને તો એને દઈ દે તો ભલે. આપણને એમ થાય ને ખાલી ભૂખ મને છે ને, આમાં કઈ વાહ બધું નહીં, આહુડું નીકળી જાય. એમ મૂંગા ઢોર પશુઓને ક્યારેક એવું થયું હોય, ગાય પાળતા હોય, ભેંસ પાળતા હોય, મૂંગું ઢોર પશુ બધું, આ બધા પાપની માત્રાઓ આપણી માથે ચડતી જ હોય. એનું પુણ્ય શું છે તો કે સાંજે રોજ દેવની પાસે તમે દીવો અગરબત્તી કરો. પુણ્ય કેવું ગુરુ મોળાકતના વ્રત કાઢ્યા, બેનું દીકરી પાસે કીડિયારું પુરાવતા, કેવડું પુણ્ય છે. આ બધી પુણ્યની માત્રાઓ જે છે. એટલે આપણે એ પાપને ઓછું કરવા માટે 7 દિવસ બેસવાનું છે. હાવ નીકળી જાય એવું કરવાનું, પછી પાછા થાતાય રહેવાના છે. એવું નથી, જીવી છે ત્યાં સુધી થાય પાપ નાના મોટા, બરોબર, પણ એવડા મોટા પાપ ન થાય. 4 મહાન પાપ બતાવ્યા, એમાંનું એકેય પણ પાપ ન થાય. તો 4 મહાન પાપની માત્રા, અને એ પાપમાંથી આપણને ભગવાન નિવૃત્ત કરાવે. હેમાદ્રી આ 7 દિવસનું આ મોટું ભગીરથ કાર્ય. ત્રણેય પરિવારના અહીં 3 ભૂદેવો બેસશે, જેની સંહિતા પાઠ કરશે. એટલે 3 પાટલા 3 ભૂદેવોના એ 3 પરિવારના સંહિતા પાઠ થશે, 18,000 શ્લોકના. સાથે ઓમ નમો ભગવતી વાસુદેવ મંત્રના જપ થશે. એમના પુણ્યના પ્રાપ્તિ માટે દાદા 7 દિવસ સુધી ભાગવત કથા આપણને સંભળાવશે. પછી છે ને મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન બહુ મોટું કારણ છે. આપણે બધા શરીરથી બેઠા હોય પણ મનથી ન બેસી શકીએ ને તો પછી કાંઈ અર્થ નથી. 7 દિવસ સુધી અમારે છે ને તમારે હવને બધાય 7 દિવસ સુધી થોડીક મર્યાદા રાખવી. આ માંડવાની બહાર કરવું જે કરવું, આમ તો ન થાય ત્યાં સુધી સારું, પણ કરવું હોય તો બહાર માંડવાની બહાર. બરોબર, વાતો કરવી ઘણા સમયે મળ્યા હોય દિવાળી પછી, બરોબર, 7 દિવસ સુધી ઝપટ બોલાવી, પણ એ બધું રાખી. આખો દિવસ બને ત્યાં સુધી સત્સંગ કરવો અથવા કંઈક સારી વાતો કરવી. બરોબર, બધાને હું બોલ્યા જ રાખી શકું, ઉતાવળ નથી. રાયુગમ જમદગ્નિ કશ્યપશદ્રાયુગમ બરોબર છે ને, જે વ્યવસ્થિત હોય એ કરવું પડશે. સોમિતિ ભસ્મા સર્વગો હવાઈદમ ભસ્મામનયેતાની ચક્ષુર્મુખી ભસ્માને હિરણ્ય એન સવિતારથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્નઃ.
ओम महाअग्निरिति भस्म वायुरिति भस्म जलमिति भस्म हरि ओम महिद्योः पृथिवी इमं जगनामिक्षतां पिप्रेतानो भरीमभिः गंगा सिन्धु सरस्वती क्षिप्रा वेद्रवती महा सुरनदी ख्याता जया गंडके पूर्णा पूर्णजले समुद्रसरितां स्नानं सदा मङ्गलं देवा गोविन्द दामोदर माधवेति नमः पार्वती पतये हर महादेव।
છે